નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક જે મુખ્ય ટોપિક છે એ પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખેડા ખાતે મેટ્રનની ભરતીની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. તો આપણે સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય કટલાલ ખેડા ખાતે આ રિક્રુટમેન્ટ છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો આપણે 12 પાસ હોવું જોઈએ અથવા એના કરતાં જો આપણું વધારે હશે ક્વોલિફિકેશન તો પણ ગ્રાહ્ય રાખવામાં આવશે. એટલે 12 પાસ મિનિમમ માગેલું છે. અને જો વયમર્યાદાની વાત કરવામાં આવે તો 35 વર્ષથી લઈ અને 55 વર્ષ સુધી અહીં વયમર્યાદા માગેલ છે. ત્યારબાદ જે મેરિડ સ્ત્રીઓ છે, ત્યારબાદ એના સિવાય જે વિડોઝ છે, ડિવોર્સેસ છે, વિધાઉટ એ પણ આ લોકો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. ત્યારબાદ જે વેતન આપને આપવાનું રહેશે એ વેતન છે એ સરકારશ્રીના તમામ નિયમો અનુસાર આપને આપવામાં આવશે. 10 મહિના 1 વર્ષના 10 મહિનાની અંદર આપને જે રિક્રુટમેન્ટ છે એ પ્રમાણે સરકારના નીતિ નિયમો મુજબ જે એનવીએસના નીતિ નિયમો છે તે મુજબ આપને વેજીસ ચૂકવવામાં આવશે, પગાર ચૂકવવામાં આવશે. આપને જે રહેવાનું છે એ પણ ફ્રી રહેશે, લોડિંગ ફેસિલિટી છે એ ફ્રી રહેશે, મેડિકલ ફેસિલિટી આર અવેલેબલ ઇન એમઆઈ રૂમ એન્ડ ધ વિદ્યાલય એ પણ આપને ફ્રી બધું રહેશે. જો ટીએડીએની વાત કરવામાં આવે તો કેન્ડિડેટ અટેન્ડિંગ ધ વોક-ઇન ઇન્ટરવ્યૂ, તો વોક-ઇન ઇન્ટરવ્યૂ માટે જે છે એ કોઈ પણ પ્રકારનું જે નો ટીએડીએ એટલે ટીએડીએ આપવામાં આવશે નહીં અને ઇન્ટરવ્યૂ છે એનવીએસના નિયમો અનુસાર યોજાશે. વેકન્સી 2 છે જે જવાહર નવોદય વિદ્યાલય ખેડા ખાતે આપનું 14/6/2025ના રોજ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. સ્થળ આપ જાણી શકો છો, કઠલાલ ખેડાની અંદર પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ. તો તમામ દસ્તાવેજો લઈને આપણે ત્યાં હાજર થવાનું રહેશે. આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહેશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.